વચનામૃત પાન 294, પત્રાંક 262, મુંબઈ શ્રાવણ સુદ 1947. આ પત્ર ઉગરીબેન ઉપર છે, એટલે જુઠાભાઈના પત્ની. તેમાં કૃપાલે લખે છે, ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શક્યું નથી, તે ક્ષમા કરશો. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે, એટલે તમને સમાગમ રહેવો દુર્લભ છે. ઉપાધિના ઉદયને લીધે, અમને ઉપાધિ ઘણી છે, એવો ઉદય છે, એને લીધે તમારા પત્રની પહોંચ આપવાનું બની શક્યું નથી, તે ક્ષમા કરશો. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે, એટલે તમને સમાગમ રહેવો દુર્લભ છે. તમને ઉપાધિ એટલી બધી છે, એટલે તમને સમાગમ અમારો થવો દુર્લભ છે. આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. તો આ દુષ્મ કાળને વિશે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે. એમ જાણી જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય, તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. અને નિરંતર સત્સંગની ઈચ્છા અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે. એમ જાણી જે કંઈ નિવૃત્તિના કારણો હોય, તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ, સત્સંગ સત્પુરુષના સમાગમની પ્રાપ્તિ એ પરમ સત્સંગ છે, જ્ઞાનીનો પ્રત્યક્ષ યોગ. તે સત્સંગની પ્રાપ્તિ તો ચતુર્કાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ. ચતુર્થ કાળમાં કંઈ મહાત્માઓ એક સ્થાને રહે નહીં, એ તો વિહાર કરતા હોય જંગલોમાં, ક્યાંય મોટે ભાગે જંગલોમાં વિચરતા હોય મહાત્માઓ, એ કંઈ કોઈ એક ઠેકાણે સ્થિત ન હોય. તો ચતુર્થ કાળ જેવા કાળમાં જ્યાં ચોથો આરો, ત્યાં સેંકડો હજારો મહાત્માઓ હોય, અવધિ જ્ઞાનીઓ, મનપ્રય જ્ઞાનીઓ, કેવળ જ્ઞાનીઓ પણ હોય, કે અનેક એવા મહાત્મા સાધુ પુરુષો વિચરતા હોય. તો આવા ચોથા કાળમાં પણ સત્સંગની પ્રાપ્તિ તો દુર્લભ જ છે, ઘણી દુર્લભ છે. એમ કહ્યું પ્રાપ્ત થવી આ જગતને વિશે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થ કાળ જેવા કાળને વિશે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે. તો પછી આ દુષ્મ કાળને વિશે, આ તો ભયંકર હુંડા અવસર્પણી કાળ છે, હુંડ ધીટ બિહામણો ભયંકર, જ્યાં જ્ઞાની પુરુષોનો યોગ જ પ્રાપ્ત થવો દુર્લભ છે. કૃપાલ કે 500 ગાઓ શોધવા જશો ને તોય નહીં મળે, તો પછી જ્ઞાની પુરુષનો સમાગમ ક્યાંથી મળે? તો આ દુષ્મ કાળને વિશે, દુષ્મ એટલે દુઃખે કરીને ધર્મની પ્રાપ્તિ થાય, તે દુષ્મ કાળ છે. સાવ ધર્મનો નાશ થયો નથી, પ્રાપ્તિ છે હજુ, પણ અતિ દુર્લભ છે. કેમ કે કોઈક મહાત્મા વિચરે છે આ કાળમાં. ભગવાન મહાવીરનું શાસન છે ત્યાં સુધી ચતુર્વિધ સંઘમાં એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા, એક જ્ઞાની હોય જ. ભગવાન મહાવીરનું શાસન ના અંત સુધી, આ પંચમાળાના અંત સુધી પણ હોય. પણ કૃપાલ કે તે છે એવા જીવો, પણ એ ગુફામાં છે, એ પોતાનું કરી શકે છે, બીજાનું કરી શકે એવી એમની યોગ્યતા નથી. એટલે આ દુષ્મ કાળમાં સત્સંગની પ્રાપ્તિ તો ચતુર્કાળમાં ઘણી દુર્લભ. તો પછી આવા હુંડ ધીટ બિહામણા હુંડાવસર્પણી કાળ છે, અનંત કાળે આવો કાળ આવે, એમાં સત્પુરુષની પ્રાપ્તિ દુર્લભ હોય એ તો સ્વાભાવિક છે. તો આ ચતુર્થ કાળ, તો આ દુષ્મ કાળને વિશે તે સત્સંગની પ્રાપ્તિ પરમ દુર્લભ હોય, તેમાં કંઈ આશ્ચર્યજનક વાત નથી. જ્યાં હજારો
આવા સાધક પુરુષો મહાત્માઓ વિચારતો આવ્યા ચતુર્થ કાળમાં દુર્લભ, તો આ કાળમાં દુર્લભ એમાં શું નવાઈ છે? તો પણ આ દુષ્મ કાળને વિશે પરમ દુર્લભ હોવી સંભાવી છે એમ જાણી તો પછી શું કરવું? તો જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ, સત્સંગ નથી તમને તો એના વિયોગમાં પણ તમારા આત્મામાં વિશેષ ગુણ કેમ ઉત્પન્ન થાય, ગુણોત્પત્તિ થાય, તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. તમારા આત્મામાં હવે બીજી રીતે જ્ઞાની પ્રત્યક્ષ નથી, તો જ્ઞાનીના આશ્રિતના સમાગમથી કે પછી જ્ઞાની પુરુષના વચનથી, શાસ્ત્રોના સમાગમથી તમારા આત્મામાં ગુણો ઉત્પન્ન કેમ થાય એવો તમે પ્રયત્ન કરો. એનો પ્રયત્ન પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતો વખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે. અને નિરંતર સત્સંગની ઈચ્છા, હંમેશા ભાવના તો એવી જ રાખવી કે મને જ્ઞાની પુરુષનો યોગ ક્યારે થશે. અને નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા, અસત્સંગમાં પછી ઉદાસીનપણું, એટલે કુગુરુનો સંગ તો ન જ કરવો. સત્સંગ થાય તો શ્રેષ્ઠ, પણ અસત્સંગ તો ન જ કરે, એમાં ઉદાસીન રહેવું. તેમ થવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે. જીવ ધારે સત્સંગની ઈચ્છા રાખે તો એના વચન વાંચીને પણ એ ભાવને બળવાન રાખી શકે. પુરુષાર્થ કરે તો બધું થઈ શકે. જેમ કે આજે આપણને પ્રત્યેક યોગ નથી તો એના વચન મળે આપણે બળ મેળવીએ છીએ. અને નિરંતર સત્સંગની ઈચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે. એના વિશે કૃપાલદે 469 પાન ઉપર જણાવે છે. પત્રાંક 609 કહે છે, સર્વ વિભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સર્વભાવથી અસંગપણું એટલે પરભાવથી છૂટવાપણું. સર્વભાવથી અસંગપણું થવું એ તો સર્વથી દુષ્કરમાં દુષ્કર, બધા વિભાવને મૂકી અને સ્વભાવમાં રહેવું એ તો અત્યંત દુષ્કર વાત છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. કોઈ પણ આધાર વગર આવી સ્વભાવમય દશા પ્રાપ્ત કરવી તે તો અતિ દુર્લભ છે. અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અસંગપણું તે અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. એટલે અસંગપણું તમારે ઉત્પન્ન કરવું હોય, વિભાવથી મુક્તિ, તો તમે સત્સંગનો આધાર લ્યો. સત્સંગ એ પાયો છે. જેમ મકાન ચણવું હોય તો પહેલાં પાયો મજબૂત કરવો પડે તો એના ઉપર મકાન ચણાય, નહીં તો પાયા વગરનું મકાન ટકે નહીં. તેમ શ્રી તીર્થંકરે પણ સત્સંગને જ તેનો અસંગપણાનો આધાર કહ્યો છે. પાયા સમાન છે સત્સંગ, કે પાયા વગર મકાન પણ નથી ચણાતું, તો સત્સંગનો આશ્રય જે જીવ ન કરે તે કોઈ દિવસે પણ અસંગપણાને પામે નહીં. અને નિરાશ્રયપણે તે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. અસંગપણું એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, તે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને પ્રગટ થાય છે. એટલે સત્સંગ તેને બળ આપે અને પુરુષાર્થ કરીને આગળ વધી
અને પોતાની સાતે પ્રકૃતિઓને ઉપશમાવી અથવા ક્ષય કરી ઉપશમ કરી અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે છે. ત્યાંથી અસંગતાની શરૂઆત છે. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી. પૂર્વે આપણે સત્સંગ બી થયો છે, તો કેમ પ્રાપ્તિ નહીં થઈ? તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. એટલે સત્સંગ પણ આપણે પૂર્વે મળ્યો છે, પણ આ સત્સંગ છે એમ ઓળખાણ જ થઈ નહીં, અને ઓળખાણ થઈ હોય તો એને પરમ હિતકારી જાણીને ઉપાસ્યો નથી, અને એને પરમ સ્નેહે એની આજ્ઞાને ઉઠાવી નથી, માટે મળેલો જોગ પણ નિષ્ફળ ગયો છે. અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવાયુગ સંજ્ઞાએ વિસર્જન કર્યો છે એમ કહ્યું છે. આ અમે કહ્યું છે તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. અમને પણ એવો કે ભાઈ આ અનાદિકાલથી અનંતવાર આ વિદ્યાભ્યાસ કે બધું કર્યું કે સત્સંગનો જોગ પણ થયો, તો એ નિષ્ફળ કેમ ગયો? શું થયું? શું ભૂલ રહી ગઈ? એ વિચારણા કરવાથી અમને પણ આત્મગુણ પ્રગટ થઈ અને અમે ઠેઠ સહજ સમાધિ પર્યંત પહોંચી ગયા. એમાં પણ કારણ તો સત્સંગ જ છે. માટે એવા સત્સંગને અમે અત્યંત ભક્તિએ નમસ્કાર કરીએ છીએ. એના વિશે વળી એનું વિવેચન પણ છે બ્રહ્મચારીજીએ કરેલું. આ પેરેગ્રાફનું પહેલાં વિવેચન વાંચીએ. એમાં કહે છે, બોધામૃત ભાગ 2 પાનું 64 પત્રાંક 262નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ દ્વિતીય શ્રાવણ સુદ 7મ સંમત 2009. સત્સંગ ચોથા આરામાં પણ દુર્લભ વસ્તુ છે. તે આ કાળમાં દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્ય કે નવાઈ નથી. મહાપુણ્ય હોય ત્યારે સત્સંગ મળી આવે એવો યોગ ન હોય ત્યારે સત્સંગની ભાવના કરવી, અસત્સંગમાં ઉદાસીનતા રાખવી. મહાપુણ્યનો યોગ હોય ત્યારે સત્સંગ મળી આવે. તો કે આપણને તો મળ્યો છે, તો કે ભાઈ તમારે કંઈ મહાપુણ્યના ઉદય છે, નહીં તો કેમ મળે? કોઈને નહીં મળે. અને આખા વિશ્વમાં કેટલા બધા માણસો છે, આ પ્રાપ્તિ કેટલાને થઈ છે. કૃપાલીનો જોગ કે આવું સત્સંગ ધામમાં આપણે રહેવાનું મળે એ કંઈ પૂર્વે કરેલા પુણ્ય વગર બને નહીં. એટલે મહાપુણ્ય હોય ત્યારે સત્સંગ મળી આવે, અને એવો યોગ ન હોય ત્યારે સત્સંગની ભાવના કરવી, નહીં તો ભાવના રાખો. અને યોગ હોય તો શું કરવું? તે વળી એક પત્રમાં ગોપાલદેવ કહે છે, પાનું 613 એમાં જણાવે છે, પત્રાંક 811માં કહે છે, આ પત્ર પ્રભુ શ્રીજી ઉપર છે. સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે. સત્પુરુષનો યોગ અને સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપતાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વશાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કયો છે. સત્પુરુષનો યોગ થવો પહેલાં તો બહુ પુણ્ય કર્યા પુંજથી તો આ માનવદેહનો જન્મ થાય, અને એમાં વળી કેટલા કારણો દૂર કરતાં આપણે ઠેઠ સત્પુરુષ સુધી પહોંચીએ. એટલે કે આર્ય દેશમાં જન્મ, અનાર્ય દેશમાં દઈ જન્મ્યા, આર્ય દેશમાં જન્મ્યા, ઉત્તમ કુલમાં જન્મ્યા,
વળી શરીર સ્વસ્થતાનો જોગ, વળી ધનનો જોગ. કોઈ ગરીબના ઘરમાં જન્મ્યા હોય તો માંડ પેટ ભરાય, સત્સંગને માટે ક્યાં સમય છે? અને ધર્મો જગતમાં કેટલા બધા, એ બધા ધર્મોને વટાવીને આપણે ભગવાન વિતરાગનો માર્ગ હાથમાં આવો. અને ભગવાન મહાવીરના પંથમાં પણ કેટલા બધા ગચ્છમત છે, કેટલા ગચ્છો છે, કેટલાય આમાં પાછા ફાંટા પડી ગયા. દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી, અને એમાં ખરતર ગચ્છ, તપા ગચ્છ, અંચલ ગચ્છ, કેટલાય 84 ગચ્છ, કે આજે કદાચ 100 છે, એનાથી ઉપર હશે. કૃપાલદેવે 84 લખ્યા. જે ભગવાન મહાવીરના ટાઈમમાં તો કોઈ ગચ્છ નહોતું. ભગવાન તો એક જ માર્ગ હોય, કંઈ ભગવાન હોય તે વખતે આવા ભેદ પાડે કે આ દિગંબરને શ્વેતાંબરને સ્થાનકવાસી તો પછી કેમ આવ્યા? આપણા જેવાય પાડ્યા બધાએ. જ્ઞાની ગુરુએ આવા ભેદ પાડી દીધા. તો એ ભેદમાં પણ કૃપાલે આપણને બધાને એક કરે છે. દિગંબર હો, શ્વેતાંબર હો, સ્થાનકવાસી હો, તમે બધા ભગવાન મહાવીરને જ માનો છો તો તમે એક ઠેકાણે આવો, તત્વને વિચારો અને સ્વરૂપ ભણી લક્ષ કરો. ધર્મના નામે ઝઘડા ન જોઈએ. ક્લેશ જ્યાં ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ધર્મમાં વળી ઝઘડા શું? જ્યાં સર્વ ક્લેશ મેટવાનું કારણ જ સત્પુરુષનો કધેલો ધર્મ છે, અને એના નિમિત્તે જ પાછા ક્લેશ કરીએ તો છૂટે ક્યાં? તો એવો આપણને સાચા ગુરુ મળ્યા તેથી આપણને સાચું માર્ગદર્શન મળ્યું. એક એકથી અનંત પુણ્યના ઢગલા ભેગા થાય ત્યારે બધી સાધન સામગ્રી ઉપલબ્ધ થાય જે આપણને છે આજે પ્રાપ્ત. અને તેમાં વળી આવો સત્સંગનો જોગ જે આખા વિશ્વમાં એવું નથી કે જ્યાં સવારથી સાંજ સુધી એક જ કામ હોય, માત્ર સ્વાધ્યાય ભક્તિ સિવાય કંઈ જ નહીં. કોઈ વ્યવહાર નહીં, કોઈ વેપાર નહીં, કોઈ લૌકિક ટીવી કે હોટલ કે કાંઈ ન મળે, માત્ર આત્મા સિવાય વાત નથી. એવો તો આખા વિશ્વમાં ક્યાં સ્થાન નથી. તેમાંય આપણને આવો જોગ મળ્યો, આપણને કંઈક શ્રદ્ધા થઈ, અહીંયા આવ્યા, આરાધનાનો ભાવ ઉપજ્યો. તો આ એક એકથી અતિ દુર્લભ જોગ માટે તો અનંત પુણ્યના ઢગલા ભેગા થયા છે. ત્યારે આ બધી વસ્તુ પ્રાપ્ત થઈ છે. આપણને મળી ગયું એટલે એનું મહાત્મ્ય નથી. બાકી જેને નહીં મળ્યું એ બિચારા શું કરે? ઠીક એકાદ કલાક ભક્તિ પૂજા કરીને માની લે કે આપણે ધર્મ કરીએ છીએ. ધર્મ વસ્તુ તો ઘણી દૂર છે. હજુ આપણને કહે છે સમ્યક દર્શન પ્રાપ્ત થશે ત્યારે ખરી ધર્મની શરૂઆત થશે. હજુ આ તો એ પણ સમ્યક દર્શન જવા સુધીના કારણો સેવીએ છે. એ સમ્યક હોય તો એ કારણમાં કાર્યનો આરોપ કરીને એને પણ ધર્મ કહેવાય, નહીં તો એ પણ ધર્મ નથી. એ પણ લૌકિક ઈચ્છાઓથી કે દેવલોક આદિના સુખથી ધર્મની આરાધના હોય તો એ પણ સમ્યક દર્શન પ્રાપ્ત ન કરાવે. તેવો યોગ આપણને મળ્યો છે. એટલે સત્પુરુષનો યોગ તથા સત સમાગમ મળવો બહુ કઠણ છે. એવા ઊંડા અવસરપણી કાળમાં તો સત્પુરુષનો યોગ નથી તો તમને ક્યાંથી યોગ મળે? એમાં સંશય નથી. કૃપાલ કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપતાય માન થયેલા, જેઠ મહિનાની ભયંકર ગરમી પડતી હોય, ગ્રીષ્મ ઋતુના તાપથી ગરમીથી તપતાય માન થયેલા તપેલા એવા પ્રાણીને, એટલે ત્રિવિધ તાપથી બળતા જીવોને શીતલ વૃક્ષની છાયાની પેઠે, ભયંકર ગરમી પડતી હોય અને એક ઠંડકવાળું શીતળ ઝાડ હોય મોટું, અને એના નીચે જઈને બેસીએ તો કેવી શાંતિ પડે. ગ્રીષ્મ ઋતુના તાપથી તપતાય માન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. પરમ શાંતિ આપે, આપણા વિષય કશાયને શાંત કરી દે એવો જ્ઞાની પુરુષનો યોગ અથવા એના વચન છે. સર્વશાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કયો છે. સર્વશાસ્ત્રોમાં એવી દુર્લભમાં દુર્લભ આપણે વસ્તુ પ્રાપ્ત છે, પણ આપણને એની કિંમત નથી, એનું મૂલ્ય આપણને ખ્યાલમાં આવતું નથી. એટલે અહીંયા કે છે મહાપુણ્ય હોય ત્યારે સત્સંગ મળી આવે. હવે એવો યોગ ન હોય
ત્યારે સત્સંગની ભાવના કરવી. નથી મને પ્રવાહ એવો ક્યારે મળશે, અપૂર્વસરમાં જેમ બધી ભાવના કરાવી તેમ એવો યોગ ન હોય તો એની ભાવના કરવી. એના વિશે કૃપાલદેવ પાન 329 ઉપર જણાવે છે. પાનો 329 એમાં કહ્યું, સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, કે સત્સંગનો યોગ ન હોય તો ભાવના કરવી, એના માટે કહે છે સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, હંમેશા ઈચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે યોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી સરળપણે વર્ત્યા કરવો અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે. સત્સંગનો યોગ નથી તો કે ભાવના રાખવી. અને પછી શું કરવું? સત્સંગની ભાવના રાખીને તો કે ભાવના રાખીને જ્યાં સુધી એ સત્સંગનો યોગ ન થાય ત્યાં સુધી શું કરવું? સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, એટલે હંમેશા મારે તો સત્સંગમાં જ રહેવું છે, માનો એમ ઈચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે યોગનો વિરહ રહે, જ્યાં સુધી એ યોગની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી દ્રઢ ભાવે સાચા અંતઃકરણની દ્રઢતાથી તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પ્રત્યેક કાર્ય સંસારમાં કરતાં વિચારપૂર્વક વર્તી પોતાને વિશે લઘુપણું માન્ય કર્યું. એટલે કે મારામાં તો એક પણ ગુણ નથી એમ અંતરથી સાચા ભાવે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છે. સત્સંગ નથી તો શું કરવું? તો કે છે હું તો સૌથી અધમમાં અધમ છું, પાપી છું, મૂઢ છું એમ મનમાં લાવી પોતાના દોષ જે દોષ જોવામાં આવે તેની નિવૃત્તિ છે, એ દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરી સરળપણે વર્ત્યા કરવું. એટલે કે પોતાના દોષો જોવામાં આવે તેને છુપાવવા નહીં, સરળપણે વર્તવું. એટલે માયા કપટ નહીં કરવી કે ભાઈ દુનિયામાં દોષ તો બધા જ કરે, કંઈ હું એકલો જ થોડું કરું છું. એ તો એમ જ હોય, સંસારમાં કંઈ દોષ રહેતું છે તો એને એક જાતની પોતાના દોષોનો ફેવર એટલે એનો પક્ષ લીધો તો એ દોષ જાય નહીં. મારામાં દોષ છે જ, જેમ કે હું જૂઠ બોલું છું તો કે બધા જ બોલે છે, હું કંઈ એકલો થોડું બોલું છું. મારે આ જગતથી છૂટવું છે, મારે જૂઠું બોલું છું એ ખોટું જ છે, ગમે તેટલું બોલતો એવો દ્રઢપણે પોતાના દોષ તરફ અપક્ષપાત બુદ્ધિ રાખી અને કોઈ પણ જાતની માયા કપટ કે એને છુપાવવાનો પ્રયત્ન કર્યા વગર સરળપણે પોતાના દોષો જોઈને કાઢે તો જ એની શુદ્ધિ થતી જાય. કેમ કે સત્સંગનો યોગ નથી. માટે પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છી સરળપણે વર્ત્યા કરવું અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય, જે કામથી પોતાના આત્મભાવની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કરવી. સત્સંગનો યોગ નથી તો આપણે મુમુક્ષો સાથે જ્ઞાન વાર્તા કરવી, કે જ્ઞાની પુરુષના વચનો વાંચીને જ્ઞાન વાર્તા કરવી, કે જ્ઞાન લેખ લખવો, કંઈક પણ લેખન કાર્ય કરવું, ઉતારો કરવો, મુખપાઠ કરવું, સત્સંગનો યોગ ન હોય તો વાંચન કરવું, વિચાર કરવો, કે ગ્રંથનું કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે. અથવા કોઈ ગ્રંથનું વાંચવું અને વિચારવું રાખવું તે યોગ્ય છે. સત્સંગ નથી તો આ કરવો. એટલે અહીંયા કૃપાલયે કહ્યું કે મહાપુણ્ય હોય ત્યારે સત્સંગ મળી આવે એવો યોગ ન હોય, સત્સંગનો યોગ ન હોય ત્યારે સત્સંગની ભાવના કરવી.
અને અસત્સંગમાં ઉદાસીનતા રાખવી. અસત્સંગમાં ઉદાસીન રહેવું, ઉદાસીન અધર એવો અસત્સંગ નહીં સેવો. તેના વિશે કૃપાલય કે છે 5/488 કહ્યું, વચનામૃત 5/488 એમાં કહ્યું, પત્રાંક 653, 2 જ લીટીનો પત્ર છે, 2.5 લીટીનો, એ પણ પ્રભુશ્રીજી ઉપર છે. 2 પત્ર મળ્યા છે. આત્મહેતુ ભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. આત્મહેતુ ભૂત સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. અને તે કારણે આ વ્યવહાર દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ્યું છે. એ જ વિનંતી પ્રભુશ્રીને લખે છે કૃપાલે, આત્મા હેતુભૂત એવા સંગ વિના, જેમાં આત્માનેનું કલ્યાણ થાય, એને કે બળ મળે એવા સંગ વિના બીજા બધા સંગ મોક્ષે સંક્ષેપ કરતા જવું, છોડતા જવું. જેમ કે લોક સંબંધી બંધન બધાને છોડવા કહ્યું, તેમ એ તો સાધુ છે પ્રભુશ્રીજી. તમારે તો કે જ્યાં આત્મકલ્યાણની વાત તો એની સાથે જ કરવી, નહીં તો તમારે કોઈની સાથે સમાગમ રાખવો નહીં. કોઈ જાતે પણ મુનિ હોવાથી સંસારિક વાત કરવી જ નહીં, કરે જ નહીં. સાચા આત્માની મહાત્માઓ તો એમને સંસારની વાતોથી કંઈ પ્રયોજન નથી. આત્મે હેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે, કોઈ પણ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કૃપાલેવે એમ લખ્યું છે કે ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ બંને સમાન દુઃખદાયક છે. ઘણા સાથે સમાગમ રાખીએ, આને મળીએ કે ભાઈ ઓળખાણ રાખી ઠામ તો આવી રીતે બધા સાથે રાખવા નથી કહ્યું. સત્સંગી હોય એની સાથે ઓળખાણની વાત છે, પણ આજી બધાની સાથે આવા પરિચય રાખતો ફરે તો એ ઝાઝાનો મેળાપ થઈ ગયો. એકની સાથે મળે એના કેટલાય વિકલ્પો ઉઠે, સમય નહીં ત્યાર તો વળી બીજાને મેળાપ થાય, એમ પાછું બીજું ઊભું થયું. એમ આખો દાડો સંકલ્પ વિકલ્પો જ રમ્યા કરે, નવા કર્મ બાંધ્યા કરે અને એકબીજાના કામોમાં કે કાર્યોમાં સાહેબૂત થાય તો બરા આત્માનું કલ્યાણ ક્યારે કરે? એટલે ઝાઝાનો મેળાપ, ઘણા સાથે મળવાપણું, અથવા થોડા સાથે અતિ સમાગમ. થોડા સાથે એટલો બધો પ્રેમ વધારી દે કે એના સિવાય ગમે નહીં, હંમેશા જાણે સાથે જ રહીએ. એવું પ્રભુશ્રી કે એવી ભાઈબંધી નહીં રાખવી. બધા મિત્રો, કોના મિત્રો? શા માટે? જ્યાં અસંગ થવાનું છે ત્યાં કોઈની મિત્રતાની જરૂર નથી. સત્પુરુષના વચન સિવાય કોઈનો સમાગમ જ ન જોઈએ. સત્સંગી હોય તો એનો પણ અમુક સમય, બાકી તો પોતાને અંદર એકલા એ તત્વને વિચારીને અંદર ઉતરવાનું છે. એટલે આત્મે હેતુભૂત સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. એટલે નથી તો ઝાઝાનો મેળાપ રાખવો કે નથી થોડા સાથે અતિ સમાગમ કરવો. એનું ફળ શું કૃપાલય કે છે? બંને સમાન દુઃખદાયક છે, સુખદાયક નથી. બંને સમાન દુઃખદાયક છે. એ ભાઈબંધી શા માટે રાખે? મિત્રતા, કે આપણને વાતો કરીએ, ફરીએ, ગપ્પા મારીએ, એમાં સુખ નથી. સ્વાર્થ બુદ્ધિ હોવાથી એમાં અંતે દુઃખમાં જ પરિણમે. એટલે આત્માને કલ્યાણરૂપ સંગ વિના બીજો કોઈ સંગ નહીં જોઈએ. કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન, ઉત્કૃષ્ટ પ્રયોજન આત્માનું શું છે?
આત્માર્થ, આત્માનું કલ્યાણ કરવું એ આવિર્ભૂત થવો કઠણ છે. લોકોના પરિચિત સમય એટલો અમૂલ્ય છે, એ બધો વ્યર્થ વયો જાય અને આત્માનું કલ્યાણ ક્યારે કરે? વાલે એક વાક્ય લખ્યું છે, લોકોને રંજન કરવામાં અને લોકોથી રંજિત થવામાં બધો સમયનો ભૂસાડીઓ કરી નાખે. બીજાને રાજી રાખવા, આજે એને મળવા જાઉં, રવિવાર છે, બીજાને જઈએ, પછી ત્રીજા રવિવાર એ આપણા ઘરે આવે, એમ બધો સમય વ્યર્થ થઈ જાય છે. માંડ રજાનો દિવસ મળતો હોય તે આવી રીતે વેડફવા માટે નથી. એટલે રંજિત થવામાં, રંજન કરવામાં બીજાને, અને બીજા આપણને માન પાન ખાન આપીને રંજિત કરે, એમાં માનવદેવનો સમય વ્યર્થ ખોવા જેવો નથી. આત્મે હેતુભૂત સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમ કે તે વિના પરમાર્થ એટલે આત્માર્થ આવિર્ભૂત થવો કઠણ છે. અને તે કારણે આ વ્યવહાર, કયો વ્યવહાર? દ્રવ્ય સંયમ રૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ્યું છે. શ્રીજીને, શ્રી એટલે આત્મલક્ષ્મીથી પરિપૂર્ણ એવા જીન એટલે જીનેશ્વર ભગવાન તીર્થંકરોએ આ સાધુપણું શા માટે ઉપદેશ્યું? એ દ્રવ્ય સંયમ રૂપ, કે જેથી એ બધા સંગથી નિવૃત્ત થઈ જાય. એને પછી કોઈ વ્યવહારનો પણ સંગ હોય નહીં, કે વેપાર નિમિત્તે પણ કોઈ સંગ હોય નહીં. ગ્રસ્તને વેપાર હોય, વ્યવહાર હોય, બધા સમાગમ કરવા પડે, મુનિને તો કોઈ જરૂર નથી. એટલે એના માટે બાહ્ય સાધુત્વ શ્રીજીને નિરૂપણ કર્યું છે. એ જ વિનંતી. સર્વસંગ કેવા છે? જેમ ઊંટ પર માણસ બેસે ઊંટ પર તો સ્થિરતા આવતી નથી. ઊંટ પર બેસેલાને તો હલનચલન હાલ્યા જ કરે. જેમ ઊંટ પર બેસેલા માણસને સ્થિરતા આવતી નથી, તેમ સર્વસંગ પરિત્યાગ વિના સ્થિરતા આવતી નથી. એના માટે ભગવંતોએ સર્વસંગ પરિત્યાગની યોજના કરી છે, કે નિરંતર આત્મધ્યાન કે સ્વાધ્યાયમાં રહી શકે. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું, વિવેચનમાં વાત કે છે બ્રહ્મચારીજી, અસત્સંગમાં ઉદાસીનતા રાખવી, આત્મગુણ પ્રગટે એવો પુરુષાર્થ કરવો, આત્મામાં ગુણ પ્રગટે એવો પુરુષાર્થ કરવો, સત્સંગની ભાવના રાખવી અને નિવૃત્તિનો યોગ રાખી નાની પુરુષના વચનો વાંચવા, વિચારવા, નહીં તો આ કડીકાળમાં બનવું બહુ મુશ્કેલ છે. જો નિવૃત્તિનો યોગ મેળવી ભલે ગ્રસ્ત હોય તો પણ સવાર સાંજ નિવૃત્ત યોગ મેળવીને જ્ઞાની પુરુષના વચનોને વાંચે કે વિચારે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. પાન 611 કૃપાલે જણાવે છે, પત્રાંક 800 પત્રાંક 800 મગનલાલ ખીમચંદ લીમડી ઉપર છે. એમાં કહે છે, સત્સમાગમ, સતશાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ એ આત્મદશા થવાના પ્રબલ અવલંબન છે. સત્સમાગમ આત્મહેતુભૂત સંગ, સત એટલે આત્મા, આત્મા જેથી ઉન્નતિ પામે એવા સમાગમ. સત્સમાગમ અને શાસ્ત્ર પણ સતશાસ્ત્ર, આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. તો એવા સત આત્માને પ્રગટ કરે, જણાવે, ઓળખાવે એવા શાસ્ત્ર. એ જ્ઞાની પુરુષ ઉપદિષ્ટ એ જ સત્શાસ્ત્ર છે. સત્શાસ્ત્ર કહો, સત્શ્રુત કહો. સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચાર, સદ આચાર, દુરાચારની. જેમ ભગવાને મુનિઓ, ગ્રસ્તો કે બ્રહ્મચારી જેને માટે જે નિયમો ઘડ્યા હોય
તે પ્રમાણે જ એનું વર્તન હોવું જોઈએ. સદાચારમાં દ્રઢ નિવાસ, કેમ કે આચારો પ્રથમો ધર્મ. આચાર છે, સદાચાર એ તો પહેલો ધર્મ છે. ધર્મની અંદર સદાચાર પહેલો જોઈએ. એટલે આપણે સૌથી પહેલાં 7 વ્યસનનો ત્યાગ કરાવે છે. તો એ ધર્મમાં પ્રવેશ કરી શકે, કંઈ સ્થિરતા રાખી શકે ને નહીં તો એની ચિત્તવૃત્તિ ભટકતી જ રહે. એ શું ધર્મ આરાધે? એટલે અહીંયા કે છે સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દ્રઢ નિવાસ. પાછો દ્રઢ નિવાસ એ આત્મદશા થવાના પ્રબલ અવલંબન છે, બળવાન અવલંબન છે. સદાચારમાં સ્થિત રહી પછી સત્સમાગમ કે સત્શાસ્ત્ર વાંચે તો એની આત્મદશા વધી શકે. સત્સમાગમનો યોગ દુર્લભ છે, તો પણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. કે આવા કાળમાં નાની પુરુષનો યોગ તો દુર્લભ છે જ, પણ મુમુક્ષુ પુરુષોનો સમાગમ પણ આ કાળમાં થવો દુર્લભ થઈ પડ્યો છે. સાવ નાસ્તી નથી, પણ પ્રાપ્તિ પણ ઘણી દુર્લભ છે. મુમુક્ષુઓ પણ આ કાળમાં છૂટવાના કામી જીવો પણ બહુ ઓછા રહ્યા છે. કેમ કે હીન પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. બધા મુખ્યત્વે હીન પુણ્ય જીવો અહીંયા જન્મે છે, જેનું પુણ્ય હણાઈ ગયું છે. પૂર્વના વિશેષ આરાધક હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં જતા રહે, કે જ્યાં તીર્થંકરો નાની ભગવંતોનો યોગ છે. એટલે સત્સમાગમનો યોગ આ કાળમાં દુર્લભ છે, તો પણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. જેમ પ્રભુશ્રીને જ્ઞાની પુરુષ મને મળે એવી તીવ્ર ભાવનાથી આત્મજ્ઞાન મેળવવાની તો મળી આવ્યા. એમ યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે વખતે તો કૃપાલય હાજર હતા, એટલે પ્રભુશ્રીને પ્રાપ્તિ થઈ ગઈ. હવે આપણને નહીં તો ભાવના તો કરી શકાય, તો આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં યોગ થશે. આપણું આ કરેલી સાધન આરાધના એ પુણ્યાનુબંધની પુણ્યનું કારણ થાય. એ પુણ્ય આપણને આગલા ભાવમાં જ્ઞાનીનો પ્રત્યેક યોગ કરાવે અને આપણને પણ તેની આજ્ઞાનું આરાધન કરવાનો ભાવ ઉપજે. જેમ કે ઘણીવાર નાનીનો યોગ હોય તો આપણે આરાધના કરવાનો ભાવ ના હોય. તીર્થંકરોની સભામાં જઈ આવે પણ એની આજ્ઞા નહીં ઉપાસી, એને તે વખતે એનું ઉપાદાન બળવાન નહોતું, યોગ્યતા નહોતી. અને આજે જેમ કે માર્ગાનુસારી પુરુષો થયા, નરસિંહ મહેતા, મીરાબાઈ, ભોજો ભગત વગેરે, એમની યોગ્યતા ઘણી હતી, ત્યાગ વૈરાગ બળવાન હતો, તો જ્ઞાનીનો યોગ નહોતો. પણ એવા પુરુષોને જ્યારે આગળ જ્ઞાની યોગ થશે ત્યારે યોગ્યતા પ્રાપ્ત છે, તરત જ કામ થઈ જશે. એમને જ્ઞાનીનો યોગ નહીં, આપણને જ્ઞાની મળ્યા તો આપણી તૈયારી નથી, એટલે આપણને સંસારનો મોહ છૂટતો નથી, એટલે કાર્યસિદ્ધિ થતી નથી. આમ ખાંડું બાંડું અનાદિકાલથી ચાલ્યું આવે છે. જોગ હોય ત્યારે આપણી ઈચ્છા ન હોય, આપણી ઈચ્છા હોય ત્યારે જોગ ન મળે, એમ જ ચાલ્યા કરે છે. એટલે સત્સમાગમનો યોગ દુર્લભ છે, તો પણ મુમુક્ષુને તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે આજે આપણા માટે આનીનો યોગ નથી તો શું કરવું? તે યોગના અભાવે તો અવશ્ય કરી સત્શાસ્ત્ર રૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. પ્રત્યક્ષ યોગ નથી તો એ જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ વચનો, શાસ્ત્ર આપણા માટે વચનામૃત કે ઉપદેશામૃત વગેરે કે બધા અનેક શાસ્ત્રો કૃપાલદેવ પણ કયા છે, 20 શાસ્ત્રોનું નામ કયા, જેમાં આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, જેમાં આત્માનું નિરૂપણ હોય એવા શાસ્ત્રોને વિચારના અવલંબને એ શાસ્ત્રો વિચારમાં અને એના આધારે સદાચારની જાગૃતિ રાખવી. સદાચારથી ચલિત નહીં થવું,
સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે. આમ કૃપાલદેવે ભાવના રાખી અને યોગ્યતા વધારો એમ કે છે. તો ભવિષ્યમાં નાનીને યોગ મળી આવશે ને તમારું કામ થઈ જશે. એટલે અહીંયા કહ્યું આત્મગુણ પ્રગટે એવો અસત્સંગમાં ઉદાસીનતા રાખવી અને આત્મગુણ પ્રગટે આપણી મુમુક્ષુ દશા વિશેષ વર્ધમાન થાય, ત્યાગ વૈરાગ ઉપશમનું બળ વધે એમ આત્મગુણ પ્રગટે એવો પુરુષાર્થ કરવો, સત્સંગની ભાવના રાખવી અને નિરંતર અને સત્સંગની ભાવના રાખવી અને નિવૃત્તિનો યોગ રાખી નાની પુરુષના વચનો વાંચવા વિચારવા. નિવૃત્તિનો યોગ આખો દાડો સવારથી રાત સુધીના 12 સુધી પ્રવૃત્તિ જ કર્યા કરે તો નાની પુરુષના વચનોને ક્યારે વાંચે, ક્યારે વિચારે? એટલે સવાર સાંજ તો એને નિવૃત્તિ લેવી જ જોઈએ. નિવૃત્તિનો યોગ રાખી નાની પુરુષના વચનો વાંચવા વિચારવા, નહીં તો આ કળીકાળમાં બનવું બહુ મુશ્કેલ છે. સત્સંગ ન મળે સત્સંગ ન મળે એવું નથી, સત્સંગ મળે છે પણ દુર્લભ છે. પ્રભુશ્રીને કૃપાલદેવે પત્ર 534માં લખ્યું છે કે 20 દોહરાની અનુપ્રેક્ષા કરશો તો આત્મગુણ પ્રગટશે. 20 દોહરાની અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા એટલે ભાવના, એટલે એનો ખૂબ વિસ્તારથી એમાં ઊંડાણમાં જવું. હે પ્રભુમાં શું શું કહ્યું છે, વારંવાર એ દોહાનો વિચાર કરવો. 20 દોહરાની 534માં પ્રભુશ્રીને કૃપાળુદેવે લખ્યું છે કે 20 દોહરાની અનુપ્રેક્ષા કરશો તો આત્મગુણ પ્રગટશે. મારામાં આ દોષ છે, મારો હું એવો મૂઢ છું, પાપી છું, અનંત દોષથી ભરેલો છું, સત્સંગનો મને જોગ નથી, આજ્ઞા ઉઠાવતો નથી, મારામાં ભક્તિનો અંશ નથી, એમાં ઊંડાણથી એના કારણો વિચારે તો કે છે આત્મગુણ પ્રગટશે. 20 દોરાની અનુપ્રેક્ષા કરશો, પ્રભુશ્રી લખે છે કૃપાલદેવ, તો આત્મગુણ પ્રગટશે. તેમ આપણને પણ 20 દોરા યમ નિયમ, ક્ષમાપના અને અનુપ્રેક્ષા કરવાનું કહ્યું છે. આપણે માટે પણ એ જ છે કે પ્રભુશ્રી માટે જ હે પ્રભુની વિચારણા છે એમ નથી. પ્રભુશ્રીએ તો એ વિચારણા કરીને આત્મગુણ પ્રગટાવ્યો, હવે આપણને આપ્યું કે ભાઈ તમે બી કરો તો તમારા પણ આત્માના ગુણો પ્રગટે. તેમ બ્રહ્મચારી કહે છે તેમ આપણને પણ 20 દોરા યમ નિયમ, ક્ષમાપના અને અનુપ્રેક્ષા એટલે 12 ભાવના કરવાનું કહ્યું છે. તે જો કરે તો આત્મગુણ પ્રગટે. આપણે 3 પાઠ બોલીએ છીએ પણ એને વિચારણા એના પર કરે તો કે છે આત્મગુણ પ્રગટે. જો એના વિચાર કરે તો આત્મગુણ પ્રગટે, પુરુષાર્થ ન કરે તો સત્સંગની ભાવના પણ જતી રહે. સત્સંગને નહીં સેવીએ, શિથિલ પણ લાવીએ તો ધીમે ધીમે બધું ભૂસાઈ જાય. પુરુષાર્થ ન કરે તો સત્સંગની ભાવના પણ જતી રહે. ક્યારે નિવૃત્તિ મળશે? ક્યારે નિવૃત્તિ મળશે? બપોરે, સાંજે, સવારે, એમ જેમ બને તેમ નિવૃત્તિ મેળવું એવી ભાવના કરવી. આ બધા ઘરના કામ, દુકાનના કે આરામ પરિજ્ઞા કે કોઈ પણ કામમાંથી હું નિવૃત્ત ક્યારે થાઉં, મને સમય ક્યારે મળે? સવારે મળશે, બપોરે મળે કે સાંજે મળે? જ્યારે મળે તેટલે હું ભક્તિને સ્વાધ્યાયમાં સમય ગાળું એવી ભાવના કરીને પછી એવો જોગ મેળવવો તો કંઈક થાય. એટલે કે પછી હવે 2 વર્ષ પછી આપણે તો એ જ કરવાનું છે ને, હમણાં ન કરીએ શું? પણ એમ નહીં, એ 2 વર્ષ તો આવશે કે નહીં કોણે જોયા છે? કાલે મરી ગયા તો ખાલી હાથે જઈશું. આજનું આજે જ કરવું. એમ નહીં કે ભાઈ હવે જેમ આમ થતું હોય તો પછી ખાવાનું મૂકી દે, હવે ઘણું ખાધું, જવા દો ને મહિના પછી ખાઈશું. ત્યારે તો એક ટંક એ છોડવા તૈયાર નથી. એક ટાઈમ ભોજન કરે તો માણસ જીવે, મરી ન જાય. આમ બિલ કરતા હતા તો મરી ગયા. તો 3 વાર ખાવા માટે તો તૈયાર છે. જ્યારે આત્માને માટે 1-1.5 કલાક ગાળવા કહે તો કે મને સમય નથી. એમ ન થવું જોઈએ.
નહીં તો આત્મભાવ સુકાઈ જાય છે. એટલે બપોરે, સાંજે, સવારે જેમ બને તેમ નિવૃત્તિ મેળવું એવી ભાવના કરવી, નહીં તો આખી જિંદગી પ્રવૃત્તિમાં ગાળે નિવૃત્તિ નથી મળતી, તેથી રસ પણ નથી આવતો. આખી જિંદગી પ્રવૃત્તિમાં જ જાય છે. એટલું આપણું આખું જીવન ચાલી ગયું. શું કર્યું? ખાવા પીવા, વાતો, હરવા ફરવા, આ વેપાર વ્યવહાર બધા એમાં જ પૂરું થઈ ગયું. વાતો કરતાં બધા વર્ષો વીતી ગયા. નહીં તો આખી જિંદગી પ્રવૃત્તિમાં જીવ ગાળે છે, નિવૃત્તિ નથી મળતી અને આવી આરાધના નથી કરતો, એટલે એને શાંતિનો સ્વાદ પણ આવતો નથી. શાંતિમાં કેવું સુખ છે એને અનુભવમાં જ નથી. નિવૃત્તિ મળે એવો પુરુષાર્થ કરવો, નિવૃત્તિ મળે એવો મનમાં રાખીને સમય કાઢવો. નિવૃત્તિ જીવને ગમતી નથી. માણસ આખા જીવ પ્રવૃત્તિ જ કર્યા કરતો હોય તો એને નિવૃત્તિ પણ નહીં ગમે. અમુક જણા એમ કહેતા સાંભળ્યા છે, રવિવાર હોય આજે કે બધી આખી લાઈન તૂટી ગઈ, વેપારની એક ધારા ચાલતી હોય, આ વચ્ચે જાણે વિઘ્ન આવી ગયું, શું કરવાનું આખો દિવસ બેઠા બેઠા? એમ પ્રવૃત્તિમાં નિરંતર રહે એને નિવૃત્તિ પણ ગમતી નથી. એટલે બ્રહ્મચારી શું કહે? નિવૃત્તિ જીવને ગમતી નથી. નિવૃત્તિ મળે તો છોકરાને લઈને બેસે છે, છોકરાઓને લઈને રમાડવા બેસે. આજે તો નિવૃત્તિ મળે શું કરે? ટીવી ટેલિવિઝન જોયા કરે, નવરો બેઠો શું કરે? ખોદ વાળે, રાગ દ્વેષના ભાવો વધારે, કે બહાર ફરવા જાય હોટલોમાં વગેરે, સમયનો માત્ર દુરુપયોગ કરે છે. અનંત કર્મની નિર્જરા કરવી ક્યાં રહી? વિશેષ વધારે છે કર્મનો ભાર. કેમ? તો કે એને સત્પુરુષનો જોગ નથી, એને એવી સત પ્રાપ્ત કરવાની રુચિ પણ નથી. પૂર્વના આરાધક જીવ છે નહીં, અને આ ભાવમાં એવો કંઈ એને ભાવ ઉત્પન્ન થાય એવો જોગ પણ નથી, એટલે બધું જ વ્યર્થ થઈ જાય છે. નિવૃત્તિ જીવને ગમતી નથી. નિવૃત્તિ મળે તો છોકરાઓને લઈને બેસે છે, છોકરાઓને રમાડવા બેસી જાય. આપણને સત્પુરુષ મળ્યા છે, આપણને તો એટલું બધું કામ છે કે આખી જિંદગી આ ભક્તિ સ્વાધ્યાય કર્યા કરીએ તોય પાર ના આવે. એટલું બધું જાણવાનું, સમજવાનું, કે સંસ્કારો દ્રઢ કરવાનું, ભક્તિનો ક્રમ જ એટલો બધો આપી દીધો કે એને ટાઈમ જ નથી. આખો ભક્તિનો ક્રમ કરો, પછી વાંચન કેટલું બધું આપ્યું છે, ત્રણેય મહાપુરુષોના વચનો ફેરવો, એ સિવાય બીજું શાસ્ત્ર વાંચો, અને ગ્રસ્તને બીજા ઘણા કામ હોય, એટલે એને ક્યાં સમય છે? વિશેષ સમયે તો આખો શાસ્ત્ર ભંડાર છે, આગમાં વાંચો, કોણે ના પાડી, પણ સમય નથી. એટલે જેટલો સમય છે એનો પૂરેપૂરો સદુપયોગ કે છે કરી લો, એ આ મનુષ્ય ભાવમાં થશે. પ્રભુ શ્રી કહે આવી અનુકૂળતામાં ન કરો તો પછી શું કાગડા કૂતરાના ભાવમાં કરશો? ત્યાં પ્રભુ શું થવાનું છે? આ કૂતરાઓ શું કરી શકે? એ આપણા જેવા પ્રાણી જ છે, જીવ જ છે, આપણી જેમ જ છે બધું. એ ખાય છે, પીએ છે, મળમૂત્ર કરે છે. કૂતરાને કૂતરી પ્રત્યે ભાવ છે, એને બચ્ચા છે, આપણી જેમ એને પણ એના પ્રત્યે એટલો પ્રેમ છે. ફરક શું છે? ફરક છે બુદ્ધિનો, વિચાર શક્તિનો. આપણી વિચાર શક્તિ આજે ઘણી વિચારણા ઊંડી કરી શકે, આત્મવિચારણા, જે એનાથી વિચારથી થઈ શકે એમ નથી. એવો પાપનો એને ઉદય છે કે એવી યોનિમાં જન્મ્યો છે. તો જ્ઞાનીઓને આપણી દયા આવે છે કે તમે મનુષ્ય થઈને કેમ નથી કરતા? પશુઓ પણ કોઈ તરી ગયા તો તમારે ક્યાં વાંધો છે? ભગવાન મહાવીર કે પાર્શ્વનાથ જેવા પશુ યોનિમાં હતા તો પણ કલ્યાણ કરી ગયા. એ પણ વસ્તુ તત્વને સમજી અને ઠેઠ તીર્થંકર પદવી સુધી પહોંચી ગયા. તો કે તમે તો મનુષ્ય છો, કેમ ન સમજો? સમજવું હોય તો ઉપાય છે. સુલझे પશુ ઉપદેશ સુન, સુલझे ક્યો ન પુમાન,
ન હર્ષે ભય વીર જીન ગજ પારસ ભગવાન. સુલઝે સમજી ગયા કોણ? પશુ જાનવર. સુલઝે પશુ ઉપદેશ સુન, ભગવાનનો ઉપદેશ સાંભળીને નાહર એટલે સિંહ એ સમજીને ભગવાન મહાવીર થઈ ગયા. ભગવાન મહાવીરનો જીવ સિંહના ભાવમાં તે આગળ વધી વધીને ઠેઠ મહાવીર ભગવાન બની ગયા. સુલજે પશુ ઉપદેશ સુન, સુલજે ક્યું ન પુમાન. સુલજે ક્યું ન પુમાન. પુમાન એટલે પુરુષ. અરે તું તો પુરુષ થઈને કેમ નહીં સુલજે, કેમ નહીં સમજે? નાહર સે ભય વીર જીન, નાહર એટલે સિંહમાંથી ભગવાન વીર બની ગયા મહાવીર. નાહર સે ભય વીર જીન ગજ પારસ ભગવાન. ગજ એટલે હાથીમાંથી પાર્શ્વનાથ બની ગયા. તો તું તો મનુષ્ય છે, કેમ ન સમજે? બધું સમજી શકે, પણ સમજવું હોય તો, નહીં તો આપોઆપ તો કેમ સમજાય? પોતાની ભાવના થાય કે મારે આત્માનું કલ્યાણ કરવું છે, તો એને કોણ રોકી શકે? પણ એ જિજ્ઞાસા જ ઊભી નથી થતી. એ જ પૂર્વનો કંઈ મહાન અંતરાય છે. એટલે કે દર્શન મોહનીય કર્મનો ગાઢ આવરણ છે, બળવાન છે. અજ્ઞાન દર્શન મોહનીય કર્મ મિથ્યાત્વ, એને લઈને જેમ છે તે માનવા જ દેતું નથી. એ બળ કરીને એને વાત સમજાઈ જાય તો પુરુષાર્થ ઉપડ્યો તો પછી જરૂર એનું કામ થાય. આ પ્રમાણે આ પત્ર બાકી છે, જે આપણે આવતીકાલે